Hello guys, welcome to my YouTube channel Unique Maths Edusafer to all of you friends. Today we discussing statistical assistant and research assistant की जो एग्ज़ाम है GCSB थ्रू कंडक्ट हो रही है। वो एग्ज़ाम जुलाई और अप्रैल में होने वाली है। उसमें उसके सिलेबस में मैथमेटिक्स टॉपिक में लॉक्स नाम का एक टॉपिक है। सो वो मैथ्स का है, उसके बारे में हम बात करेंगे टुडे। और ये टॉपिक है जो NCERT बेस हम करने वाले हैं। स्टैटिस्टिकल असिस्टेंट की एग्ज़ाम है, सो 11th और 12th का जो स्टेट्स है उसमें से ही हम उसके सिलेबस में से ही हम टॉपिक करेंगे। ओके, सो टोटली આપણે જે છે GCRT બેઝ ક્વેશ્ચન જે ટોપિક છે એ ક્લિયર કરવાના જ છીએ, बिकॉज જે એક્ઝામની અંદર જે છે NCERT बेसिस पूछाવાનું હોય છે। उसके एपिसोड नंबर 1 यानी कि एपिसोड नंबर 1 જે લક્સનો ટોપિક છે એ આજથી જ આપણે સ્ટાર્ટ કરીશું। ओके, सो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, फर्स्ट ऑफ ऑल वीडियो को लाइक कर दीजिए, हरी अप। एंड अभी तक चैनल को सब्सक्राइब नहीं किया है सो फर्स्ट चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज आपके जो भी न्यू वीडियो है उसकी नोटिफिकेशन आपको टाइम सर मिल रहा है। सो हम बात करेंगे लक्स लिमिट जो टॉपिक है एना विषे। एमनी अंदर कया कया टॉपिक विषे बात करीशुं तो प्रास्ताविक, पछी वास्तविक रेखा अने तेना अंतराल, मानांक, सामीप्य, विधेयनुं लक्ष्य, लक्ष्यना कार्यनियमों, लक्ष्यना प्रमाणित रूपों। जे स्टार्टिंग बेसिकली जे छे फंडामेंटल टॉपिक प्रास्ताविक, वास्तविक रेखा, अंतराल, मानांक, सामीप्य। ओके, आ थियोरेटिकल एमना कॉन्सेप्ट जोवानो छे। मोस्टली क्वेश्चन जे छे ए विधेयनुं लक्ष्य, लक्ष्यना कार्यनियमों एना थ्रू जे एक्जाम्पल छे एमांथी क्वेश्चन पूछाय छे। अहींया आपणे आटला टॉपिक क्लियर करीशुं एपिसोड वाइज। आ जेवा टॉपिक क्लियर थशे, लक्ष्य नामनुं जे टॉपिक है क्लियर थशे अने एमनुं जे चेप्टर खत्म थाय, देन આપણે લાસ્ટની અંદર એમના જે PYQs છે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની અંદર જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ સોલ્વ કરીશું। બટ ક્યારે તો કે જેવો ટોપિક ક્લિયર થાય પછી પછી તમે કહી શકશો કે ઓન ધ સ્પોટ જેવો ક્વેશ્ચન જોશો એવો ક્વેશ્ચન સોલ્વ કરી શકશો। ઓકે, અહીં આપણે એમનું જે છે ચેપ્ટરની રૂપરેખા એ જોઈ। હવે આપણે શું કરવાનું છે તો ફર્સ્ટ આપણે प्रास्ताविक विषे જોઈએ કે લક્ષ્ય શબ્દ શું કહેવા માંગે છે। તો 11મા ધોરણમાં વિધેયનો અભ્યાસ કર્યો। ઓકે, તો આપણે વિધેય નામનું ફંક્શન નામનું જે ચેપ્ટર છે એ પ્રીવિયસ સિરીઝની અંદર પ્રીવિયસ વિડીયો છે એમાં આપણે એમનું ટોટલી ફંક્શન, વોટ ઇઝ ફંક્શન લઈને છેક સુધી એમના एग्जाम्पल સુધીનું ચેપ્ટર करेल છે। सो फ्रेंड आप न्यू है तो प्लेलिस्ट में जाके फर्स्ट जो फंक्शन नाम का चैप्टर है उसको देख लीजिए, क्लियर कर लीजिए। देन हम लिमिट के बारे में बात करेंगे। ओके, मेनली तो फंक्शन थी नॉन आ जशे। सो આપણે વાત કરીએ તો ધોરણ 11માં વિધેયનો અભ્યાસ કર્યો। એ પ્રકરણમાં આપણે જોયું કે જ્યારે વિધેયમાં ચલની કોઈ કિંમત મૂકવામાં આવે ત્યારે તેમને અનુરૂપ વિધેયની કોઈ કિંમત મળે છે। દાખલા તરીકે f(x) છે ઇક્વલ ટુ 2x+3 ફંક્શન વિધેય આપેલું છે, એની અંદર x = x - 2 મૂકીએ, x = 2 મૂકીએ તો આપણને વિધેય જે છે f(2) = 7 મળશે। આપણે વિધેય માટે જોયું કે જેવી એમની એક્સની કિંમત એપ્લાય કરીએ એવું આપણને વિધેય મળે। એના પછી છે f(x) = 3 - x / 3x+2। એની અંદર જો x = 1 પુટ કરીએ તો શું મળે, f(1) = 2/5 મળે। આ વિધેય અને ચલની બધી જ કિંમતો માટે શક્ય નથી। ધારો કે જો આ પ્રકારનું ફંક્શન આપ્યું હોય f(x) = x² - 9 / x - 3 વિધેય લઈએ તો તેમાં x = 3 મૂકીએ, x = 3 મૂકીએ તો f(x) = શું મળશે, f(3) = 0/0 મળે। જે શું છે તો કે જે અનિયત કિંમત છે, ઇનડિટર્મિનન્ટ ફોર્મ બને છે, કારણ કે 0/0 ફોર્મ બની જાય છે। x = 3 મૂકી દઈએ તો ફંક્શનની અંદર આ શું દર્શાવે છે તો f(3) =
f(3)ની આશાદિત એટલે કે અપ્રોક્સિમેટ કિંમત મેળવવા માટે આપણે વિધેયના લક્ષનો ખ્યાલ મેળવવો જરૂરી છે. વિધેયના લક્ષનો ખ્યાલ મેળવવો, અપ્રોક્સિમેટ કિંમત મેળવવી હોય તો લક્ષની જે રૂપરેખા બાંધવી જરૂરી છે. આપણે જ્યારે વિધેયની કોઈ કિંમત અનિયત હોય ત્યારે લક્ષનો ઉપયોગ કરી અને વિધેયને તે કિંમત અપ્રોક્સિમેટ વેલ્યુ મેળવી શકાય છે. એટલે કે ઇનડિટર્મિનન્ટ ફોર્મ મળે ત્યારે એની અપ્રોક્સિમેટ વેલ્યુ મેળવી શકાય છે. તો 0/0 ફોર્મ મળ્યું આપણે ફંક્શનનું. તો ઉપરયુક્ત જે ખ્યાલ છે એને સમજવા માટે નીચેનું ઉદાહરણ લઈએ તો જુઓ. પહેલાં તો 14 મિનિટે મેચ શરૂ થયાના 14 મિનિટ પછી શું થયું તે ચૂકી ગયા. અહીંયા આપણે જોયું મેચ શરૂ થાય છે પછી 14મી મિનિટે શું થાય છે આપણે ચૂકી જાય છે, લોડિંગ બતાવે છે. બરાબર છે. તો મેચ શરૂ થયાની 14મી મિનિટે દડાનું સ્થાન શું હશે? આપણે 13 કલાક 58 મિનિટે 13 મિનિટ અને 58 સેકન્ડે દડાનું સ્થાન જોઈ શકીએ છીએ. કઈ સેકન્ડે? 58, 59, પછી 14 મિનિટનું ચૂકી જાય છે. 14.1, 1 સેકન્ડનું, 2 સેકન્ડનું બધાનું સ્થાન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. 13.58 સેકન્ડનું દડાનું સ્થાન, 13. એટલે કે 59નું દડાનું સ્થાન, 14 મિનિટને 1 સેકન્ડનું, 14 મિનિટ અને 2 સેકન્ડનું. પરંતુ 14 મિનિટનું દડાનું સ્થાન જે છે આપણે ચૂકી જઈએ છીએ, લોડિંગ થાય છે. તો આપણે 14 મિનિટની નજીકના સમયને વખતે દડાના સ્થાન જોઈ અને 14 મિનિટના દડાનું સ્થાનનું અનુમાન કરી શકીએ છીએ કે 58 અહીંયા હતું, 59 અહીંયા હતું, પણ 60 ક્યાં છે નથી ખબર. અગેન 1 મિનિટે 1 સેકન્ડે 2 સેકન્ડે ક્યાં છે એ પાછું ખ્યાલ છે. તો આપણે એનું અનુમાન લગાવી શકીએ છીએ. 14 અને 1 સેકન્ડના દડાના સ્થાનની વચ્ચે ક્યાંક હશે. સ્લો મોશન કેમેરા વડે આપણે એવું પણ કહી શકીએ છીએ કે 14 મિનિટે દડાનું સ્થાન, 14 મિનિટ દડાનું સ્થાન, 13 મિનિટ 59 સેકન્ડ .999 અને 14 મિનિટ 0.0111ના સ્થાનની વચ્ચે ક્યાંક હશે. એની અંદર પણ પાછું કેવું છે, આમાં આ જ જે છે લિમિટનો કોન્સેપ્ટ છે. મિનિમાઇઝ કરવાનું છે એકદમ. સેકન્ડના પણ અમુક ભાગની અંદર જવાનું છે, નાનામાં નાના ભાગની અંદર. તો એનો અર્થ એવો થાય છે કે જ્યારે 14 મિનિટની નજીકનો સમય લઈએ ત્યારે અંદાજિત કિંમતમાં સુધારો થાય છે. દડાના આશાદિત સ્થાનને દડાના મૂળ સ્થાનની અનુલક્ષિત કિંમત કહી શકાય છે. હવે આપણે એમ કહી શકીએ કે લક્ષ એ વિશ્વસનીય આશાદિત કિંમત શોધવાની એક રીત છે. એટલે કે અપ્રોક્સિમેટ વેલ્યુ મેળવવાની એક વિશ્વસનીય જો રીત હોય તો એ લક્ષ છે. આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળના ક્ષેત્રફળની અંદાજિત કિંમત વર્તુળના અંદર દોરવામાં આવેલા બહુકોણના ક્ષેત્રફળથી મેળવી શકાય છે. વર્તુળની અંદર 4 બાજુવાળો એક ચોરસ લીધો છે, પછી 5 બાજુવાળો પંચકોણ, 6 બાજુવાળો ષટકોણ અને 10 બાજુવાળો એક બહુકોણ લીધો છે. તો ઉપરની આકૃતિ પરથી જોઈ શકાય છે કે બહુકોણની બાજુઓ વધતી જાય છે તેમ બહુકોણનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળની નજીક પહોંચે છે. આ એક લિમિટ જ દર્શાવે છે. 4 બાજુથી ચાલુ કર્યું હતું, પરંતુ જેમ જેમ બહુકોણની બાજુઓ આપણે વધારતા જઈએ છીએ એમ બહુકોણનું ક્ષેત્રફળ જે છે એ વર્તુળના ક્ષેત્રફળને આશાદિત કિંમત અપ્રોક્સિમેટ વેલ્યુ મળે છે. આમ અજ્ઞાત કિંમતોની આસપાસની કિંમતોને લઈ તેની આશાદિત કિંમત શોધવા માટે લક્ષનો ઉપયોગ કરી શકાય છે. આસપાસની કિંમત જેટલી નજીક લઈએ તેટલું આશાદન વધુ સારું મળે છે. શું તો કે લક્ષનો ઉપયોગ કરી શકાય છે. આસપાસની કિંમતો, અહીંયા આપણે લક્ષનું જે રૂપરેખા લક્ષને સમજીએ એની પહેલાં આપણે નોર્મલી 2 સાદા એવા એક્ઝામ્પલ જોઈ લીધા કે જેથી તો આપણને એક રૂપરેખા બંધાઈ જાય. પછી લક્ષની વ્યાખ્યા સમજી શકીએ. ડાયરેક્ટલી અઘરા શબ્દો જોઈશું તો બધું બાઉન્સ થશે. ઓકે, એટલે આપણે એનસીઈઆરટી બેઝ જ જઈએ છીએ કે કોઈ મોટી મોટી વાતો ડાયરેક્ટ નહીં કરવાની.
4.2 વાસ્તવિક રેખા અને તેના અંતરાલ વિશે વાત કરીએ. વોટ ઇઝ રિયલ લાઇન, વોટ ઇઝ વાસ્તવિક રેખા, એમના વિશે ફર્સ્ટ વાત કરીએ તો જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યા હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય છે. વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય છે. કેવી રેખાને, તો કે જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને. પછી વાત કરીએ છીએ અંતરાલ વિશે. તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. આ અંતરાલની વાત કરી, બરાબર છે. આ કોઈ સંખ્યા રેખા છે, અહીંયા 1 છે અને અહીંયા 2 છે. તો એમ શું કીધું છે કે 1 અને 2ની વચ્ચે જે પણ અહીંયા વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે એમના ગણને આપણે અંતરાલ કહીએ છીએ. ઇન્ટરવલ થઈ જશે 1 2 ઇન્ટરવલ. ઓકે. પછી સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ, બરાબર, એ પ્રકારના અંતરાલ મળશે. અંતરાલના પણ ટાઈપ મળશે. અંતરાલના ટાઈપની વાત કરીએ તો જો A બિલોંગ્સ ટુ R, B બિલોંગ્સ ટુ R, એ રિયલ લાઇનમાંથી છે, B રિયલ લાઇનમાંથી છે. ઓકે. A લેસ ધેન બીની સંખ્યાઓ એ બી તથા એ અને બીની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ, અને આ સંવૃત અંતરાલને ક્લોઝ ઇન્ટરવલ કહેવાય છે. ક્લોઝ ઇન્ટરવલ એ બી, જેમની અંદર એ પણ ઇન્ક્લુડિંગ હશે અને બી પણ ઇન્ક્લુડિંગ હશે, બરાબર. એનો ગણ અહીંયા આપ્યો છે કે એવા બધા એક્સ લેવાના જે એ બીની વચ્ચે હોય અને એ બી પોતે પણ આવેલા હોય, લેસ ઓર ઇક્વલ ટુ ની કન્ડિશન છે એટલા માટે. અને એ બધા એક્સ છે એ પાછા રિયલ લાઇનમાંથી હશે. ઓકે. હવે વાત કરીએ વિવૃત અંતરાલની. તો વિવૃત અંતરાલની અંદર એ બિલોંગ્સ ટુ આર રિયલ લાઇનમાંથી, બી બિલોંગ્સ ટુ આર રિયલ લાઇનમાંથી, વાસ્તવિક રેખામાંથી લેવાના છે. એ લેસ ધેન બી, એ અને બીને નહીં સમાવતી પરંતુ એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે વિવૃત અંતરાલ કહીશું. એમને ઓપન ઇન્ટરવલ એ બી કહેવાય છે, બરાબર. એમનો ગણ શું થશે, તો કે એવા બધા એક્સ લેવાના કે જે રિયલ લાઇનમાંથી બિલોંગ કરતા હોય અને એ બી સિવાયના એ બી વચ્ચેના એક્સ હોય એવા એક્સ લેવાના. ઓકે. હિયર ક્લિયર ધેટ વોટ ઇઝ સંવૃત અંતરાલ એન્ડ વોટ ઇઝ વિવૃત અંતરાલ. ઓકે. નેક્સ્ટ હવે સંવૃત વિવૃત અંતરાલ, કે ફર્સ્ટ સંવૃત અંતરાલ હોય અને લાસ્ટ જે છે એ વિવૃત અંતરાલ હોય. તો વોટ ઇઝ સંવૃત અને વિવૃત અંતરાલ, એમનો ગણ શું મળે છે. તો જો એ બિલોંગ્સ ટુ રિયલ લાઇનમાંથી, બી બિલોંગ્સ ટુ રિયલ લાઇનમાંથી, એ લેસ ધેન બી હોય, આ બંને કન્ડિશન હોય, એને સમાવતું હોય પરંતુ બીને નહીં સમાવતી તથા એ બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે સંવૃત વિવૃત અંતરાલ કહીએ છે. સંવૃત એટલે કે ક્લોઝ ઇન્ટરવલ, વિવૃત એટલે ઓપન ઇન્ટરવલ. તો એ જે છે એ સંવૃત ઇન્ટરવલ ફોલો કરશે, એટલે એ બિલોંગ કરશે સેટની અંદર, બટ બી વિવૃત છે તો બી નહીં બિલોંગ કરે. એટલે એ આપણે આ રીતે ડિનોટ કરશું, ક્લોઝ ઇન્ટરવલ એ, ઓપન બી. ઓકે. એટલે સંવૃત એ, વિવૃત બી, બરાબર. આવી રીતે એને લખવાય છે, આ વડે એને દર્શાવવામાં આવે છે. એમનો ગણ આપણે જે વાત કરીએ એ પ્રમાણે આ બધા એક્સ મળશે એ બીની વચ્ચે, અને એક્સ છે રિયલ લાઇનમાંથી બિલોંગ કરશે અને એ જે છે એ સેટની અંદર બિલોંગ કરશે, બી નહીં કરે. એની વચ્ચેના બાકીના રિયલ નંબર ઇન્ક્લુડિંગ હશે સેટની અંદર. હવે જેવું સંવૃત વિવૃત જોઈએ એવું પાછું ઉલટું વિવૃત સંવૃત જોવાનું. તો એમની અંદર એ બી જે છે રિયલ લાઇનમાંથી હશે, એ લેસ ધેન બીની કન્ડિશન ફોલો થતી હશે, એને નહીં સમાવતી પરંતુ બીને સમાવતી તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત સંવૃત અંતરાલ કહેવાય છે. તેને ઓપન એ, ક્લોઝ બી, એટલે સંવૃત વિવૃત એ, બી સંવૃત, આના વડે દર્શાવવામાં, આ નોટેશન વડે દર્શાવવામાં આવે છે. તો ઓપન એ, ક્લોઝ બી, એ સંવૃત બી વિવૃત ની અંદર કેવા એલિમેન્ટ હશે, તો એવા બધા સેટ, એ બધા એક્સ લેવાના કે જે એ અને બીની વચ્ચે રિયલ લાઇનમાંથી હોય અને બીને ઇન્ક્લુડિંગ કરતો હોય, બી એની સેટની અંદર બિલોંગ કરતો હોય.
તો આ જે છે એ વિવૃત સંવૃત અંતરાલ થશે. નેક્સ્ટ માનાંકની વાત કરીએ તો અહીંયા આપણે અંતરાલ, વાસ્તવિક રેખા અને અંતરાલ વિશે વાત કરી, બરાબર. હવે આપણે જોઈએ માનાંક. માનાંકની અંદર એક્સ જે છે એ રિયલ લાઇનમાંથી લેવાનો. મોડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય, એનો મતલબ થશે કે એક્સ ગ્રેટર દેન 0 હોય ત્યારે, પરંતુ માઇનસ એક્સ થાય. માનાંક આ જે છે એને માનાંકનું નોટેશન છે, મોડ ઓફ એક્સ કહી શકાય એને, માનાંક ઓફ એક્સ કહી શકાય. તો એનો મતલબ થશે કે માનાંક ઓફ એક્સની અંદર એક્સ બિલોંગ્સ ટુ આરમાંથી લેવાનો છે, અને એક્સ જો ગ્રેટર દેન 0 હશે અથવા તો એક્સ લેસ દેન 0 હશે, આ બે કન્ડિશન ફોલો કરતું હશે. અને કેવું હશે, મોડમાં હશે તો એ ઓલવેઝ પોઝિટિવ જ થઈ જશે. વાસ્તવિક સંખ્યાઓનો માનાંક હંમેશા અઋણ હોય છે, એટલે કે ઋણ ના હોય, બરાબર છે. 3નો મોડ કરીએ તો 3 જ મળે, -4નો મોડ 4 જ મળે. ઓકે, એટલે જે એનો મતલબ શું થાય કે ઋણ કિંમતને ધન કરી નાખે. ધન તો ઓલવેઝ ધન જ રહે અને 0 0 જ રહેશે, બરાબર છે. એટલે કે આ એક ઓપરેશન ટાઈપ છે માનાંક મોડ જે છે એ, કે તમારી જે અઋણ કિંમત આપો તો એ તમને ધન કરીને પાછી આપે, ઋણ કિંમત આપો તો એ ધન કરીને આપે, એવું કંઈક મોડ બતાવે છે. હવે વાત કરીએ કે મોડ ઓફ એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટાનો અર્થ શું છે. આપણે માનાંકની રૂપરેખા જોઈ લીધી, તો જોઈએ કે માનાંકની અંદર એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા, ડેલ્ટા કરતાં નાનો એક્સ માઇનસ એ છે, તો આનો અર્થ શું થશે માનાંકની વ્યાખ્યાનો ઉપયોગ કરીને. તો આપણે હમણાં જોયું એ પ્રમાણે અહીંયા માનાંકની વ્યાખ્યા જોઈ, જો મોડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વેન એક્સ ગ્રેટર દેન 0 એન્ડ મોડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ વેન એક્સ લેસ દેન 0. તો બસ એ જ કન્ડિશન એપ્લાય કરવાની છે કે એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા ક્યારે, તો કે એક્સ ગ્રેટર દેન એ હોય ત્યારે, એટલે કે એક્સ પોઝિટિવ હોય ત્યારે. એક્સ નેગેટિવ હોય ત્યારે તો કે એ માઇનસ એક્સ લેસ દેન ડેલ્ટા થશે. એ પછી તમે લેસ ઓર ગ્રેટર દેન ચેન્જ કરી શકો. ઓકે, અહીંયા પણ આપ્યું છે કે એક્સ માઇનસ એ ગ્રેટર ધેન ડેલ્ટા ક્યારે થાય, તો કે એક્સ લેસ ધેન એ હોય, લેસ ઓર ઇક્વલ એ હોય ત્યારે. તો આપણને લાસ્ટમાં શું મળે છે કે મોડ ઓફ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, ઇટ્સ મીન્સ કે એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ એટલે કે વિવૃત એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા વિવૃત. વિવૃત અંતરાલની અંદર એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા આવું ડિનોટ કરે છે માનાંક. ઓકે, માનાંક પછી એક્સ માઇનસ મોડ ઓફ એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા. અને જો અહીંયા ઇફ વન ઓનલી ઇફ છે, એટલે કે જો એક્સ છે વિવૃત અંતરાલ એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટાની અંદર બિલોંગ કરતો હશે, તો એનો મતલબ થશે મોડ ઓફ એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા. અને જો મોડ ઓફ એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા હશે તો એક્સ બિલોંગ છે એ વિવૃત અંતરાલ એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટાની અંદર કરતો હશે. એ આપણે માનાંક જોઈ લીધો. હવે આપણે જોઈએ સામીપ્ય. સામીપ્ય શું છે? આ બધાની કેમ જરૂર છે, તો કે આપણે લક્ષને ડિફાઇન કરવું છે, તો લક્ષ ડિફાઇન કરવા માટે આ બધા એમના ટૂલ્સ છે જેમની જરૂર પડશે ડેફિનેશનની અંદર, બરાબર. જે શોર્ટ ડાયરેક્ટ શબ્દ આવી જશે પણ શબ્દનો મતલબ નહીં સમજાય તો એ ગોટાળો ઉત્પન્ન કરે એવું છે, બરાબર છે. હવે કોઈ એલિમેન્ટ લઈએ સામીપ્ય માટે, એ બિલોંગ્સ ટુ આર રિયલ લાઇનમાંથી, અને એને સમાવતા વિવૃત અંતરાલને એનું સામીપ્ય કહે છે. ઓકે, અહીંયા જોયું એને સમાવતા વિવૃત અંતરાલને એનું સામીપ્ય કહે છે. એનું ડેલ્ટા સામીપ્ય આપણે જોઈએ છીએ. એટલે આપણે હમણાં માનાંકની ડેફિનેશનની અંદર જે જોયું એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા એ સામીપ્ય હતું. શું સામીપ્ય? તો કે ડેલ્ટા સામીપ્ય હતું. હવે આપણે ડિફાઇન કરવાનું છે એનું ડેલ્ટા સામીપ્ય, કે એ જે છે એ સબસેટ આર, એટલે કે એ જે છે આરનો ઉપગણ હોય. ઓકે, તો ઉપગણ હશે એનો મતલબ કે એ કોઈ સેટ હશે, નોટ એલિમેન્ટ. ઉપગણ છે એટલે તો કેવો હશે? ડેલ્ટા તો હંમેશા અઋણ વાસ્તવિક સંખ્યા હોય. હવે બરાબર, હવે ગમે ત્યારે ડેલ્ટાનો યુઝ થશે ચેપ્ટરની અંદર, એ માઇન્ડની અંદર સેટ રાખવાનું કે ડેલ્ટા ઓલવેઝ પોઝિટિવ હશે, અઋણ વાસ્તવિક સંખ્યા હશે, એટલે કે ડેલ્ટા ઓલવેઝ ગ્રેટર દેન 0 હશે.
તો વિવૃત અંતરાલ એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટાને એનું ડેલ્ટા સામીપ્ય કહેવાય. ને તેમને શું એન ઓફ એ ડેલ્ટા વડે ડિનોટ કરાય, નેબરહુડ ઓફ એ ડેલ્ટા, એટલે કે એનું ડેલ્ટા સામીપ્ય. ઓકે, નેબરહુડ ઓફ એ ડેલ્ટા એનું નોટેશન છે કે એમને આના વડે ડિનોટ કરે. જ્યાં જ્યાં એન ઓફ એ ડેલ્ટા હશે એનો મતલબ થશે કે એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા વિવૃત અંતરાલની અંદર. એના સેટની અંદર કયા એલિમેન્ટ આવશે? હવે એમની વન ટાઈપ ઓફ સેટ જ થઈ જશે નેબરહુડ ઓફ એ ડેલ્ટા. એની અંદર સેટની અંદર કેવા એલિમેન્ટ? તો કે બધા એક્સ લેવાના કે જે એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટાની વચ્ચે બિલોંગ કરતા હોય અને એક્સ બિલોંગ્સ ટુ રિયલ લાઇન હોય. વિવૃત અંતરાલ છે એટલે એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા ઇન્ક્લુડિંગ નહીં થાય. અને એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટાની અંદર એક્સ હોય તો એને તો આપણે હમણાં ડિફાઇન કર્યો ડેલ્ટાનો અર્થ. એમાં કીધું હતું કે મોડ ઓફ એક્સ માઇનસ એને આપણે કહી શકીએ એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટાનું સામીપ્ય, એ ડેલ્ટા સામીપ્ય. તો એવા બધા એક્સ હશે કે મોડ ઓફ એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા થતા હશે. અહીં આપણે જોઈ લીધું એનું ડેલ્ટા સામીપ્ય અને એની જુદી જુદી રીતે દર્શાવી શકાય. એને આ રીતે સામીપ્ય સ્વરૂપ છે તો એની નોટેશન આ થશે એન ઓફ એ ડેલ્ટા, બરાબર. માનાંક સ્વરૂપે મોડ ઓફ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા થશે. ને અંતરાલ સ્વરૂપ હોય તો વિવૃત અંતરાલની અંદર એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા થશે, બરાબર. હવે કંઈ પણ આગળ હોય તો આ બધા નોટેશન ઓલ ક્લિયર થશે, માઇન્ડની અંદર સેટ હશે. એના એક્ઝામ્પલ જોઈએ તો વધારે આઈડિયા આવશે. એક્ઝામ્પલ નંબર 1ની અંદર જે છે એનું 502 ને માનાંક અને અંતરાલ સ્વરૂપે દર્શાવવાનું. મતલબ શું થશે? ડેલ્ટાની જગ્યાએ 5 આપ્યું છે, એની જગ્યાએ 5 અને ડેલ્ટાની જગ્યાએ 0.2, તો 5નું 0.2 સામીપ્ય દર્શાવવાનું છે. નેબરહુડ ઓફ 5 એટ 5 પોઈન્ટ આગળ 0.2નું એમની રેડિયસ છે. રેડિયસ કઈ કે ડેલ્ટા સામીપ્ય કહેશો. તો 0.2 પ્લસ જવાનું, 0.2 માઇનસ જવાનું 5ની અંદર. તો માનાંક સ્વરૂપ શું થશે? તો માનાંક સ્વરૂપની અંદર હિયર એક્સ શું છે આપણે આગળ? તો એક્સ બરાબર 5 છે અને એ શું છે? એન ઓફ એ ડેલ્ટા. એ ઇક્વલ ટુ આપણે આગળ છે 5, ડેલ્ટા ઇક્વલ ટુ 0.2 છે અને એક્સ એઝ ઇટ ઇઝ છે એને મૂકી અને એનું માનાંક સ્વરૂપ દર્શાવી શકાય એક્સ માઇનસ 5 લેસ ધેન મોડ ઓફ એક્સ માઇનસ 5 લેસ ધેન 0.2. ઓકે, અંતરાલ સ્વરૂપ શું થશે? તો કે એ માઇનસ ડેલ્ટા 5 માઇનસ 0.2, 5 પ્લસ 0.2 વિવૃત અંતરાલની અંદર. બસ ઇનફ, આટલું છે, બરાબર. તો આ શું થશે? એમનું માનાંક સ્વરૂપ થશે અને આ એમનું અંતરાલ સ્વરૂપ થશે. 5 માઇનસ 0.2 4.8 એન્ડ 5 પ્લસ 0.2 5.2 વિવૃત અંતરાલની અંદર. અગેન પછી એના પછીનો સેમ એક્ઝામ્પલ એવો છે કે 3નું 0.001 આગળ સામીપ્ય અને માનાંક અને અંતરાલ સ્વરૂપે તો કે એક્સ માઇનસ 3 એ ઇક્વલ ટુ 3 એન્ડ ડેલ્ટા ઇક્વલ ટુ 0.001. એક્સ માઇનસ મોડ ઓફ એક્સ માઇનસ 3 લેસ દેન 0.001 આ એમનું માનાંક સ્વરૂપ થશે અને 3નું 0.001 સામીપ્ય જે છે એ વિવૃત અંતરાલની અંદર 2.399 એન્ડ 3.001 અંતરાલ સ્વરૂપ થશે. એટલે એ માઇનસ ડેલ્ટા ને એ પ્લસ ડેલ્ટા ટાઈપ થશે. અને પછીનો એક્ઝામ્પલ કે મોડ ઓફ એક્સ પ્લસ 1 લેસ ધેન 0.5 ને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો અહીંયા ફર્સ્ટ ફાઇન્ડ કરશું એક્સ માઇનસ એ ને કમ્પેર કરીએ મોડ ઓફ એક્સ પ્લસ 1 તો એ ઇક્વલ ટુ આપણને મળશે -1, ડેલ્ટા ઇક્વલ ટુ 0.5 મળશે. હવે સામીપ્ય સ્વરૂપ શું થશે? નેબરહુડ ઓફ એ ડેલ્ટા, એની જગ્યાએ -1 પુટ કરો, ડેલ્ટાની જગ્યાએ 0.5 તો કે એન ઓફ -1 0.5. ઓકે, અને અંતરાલ સ્વરૂપની અંદર એમાંથી ડેલ્ટા બાદ કરવાનો, એ પછી ડેલ્ટા પ્લસ કરવાનો, એટલે કે -1 -0.5 એન્ડ -1 પ્લસ 0.5 એટલે વિવૃત અંતરાલની અંદર -1.5 એન્ડ -0.5 મળશે. એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ તો 0.9 અને 1.1 ને સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. તો દર્શાવી શકાય સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં. એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા સાથે સરખાવીએ તો એ ફાઇન કરવાનું, ડેલ્ટા ફાઇન કરવાનું. એ 1 મળશે, ડેલ્ટા 0.1 મળશે. તો સામીપ્ય સ્વરૂપની અંદર શું થશે? એન ઓફ 1 0.1, ડેલ્ટા 0.1 થશે. એમનું માનાંક સ્વરૂપ થઈ જશે. મોડ ઓફ એક્સ માઇનસ એ લેસ ધેન 0.1 જે છે એમનું
માનાંક સ્વરૂપના એનું સામીપ્ય સ્વરૂપ થશે. હવે એના પછીની એક ડેફિનેશન છે કે એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. છિદ્રિત ડેલ્ટા સામીપ્ય હાલ શું જોયું? એનું ડેલ્ટા સામીપ્ય જોયું, એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય એટલે કે જેમની અંદર છે એ ડેલ્ટાનું છિદ્રિત કરવામાં આવશે એનું એને જે એનું ડેલ્ટા સામીપ્ય છે એમાંથી એને નીકાળી દેવામાં આવશે એટલે છિદ્રિત કરવામાં આવશે. છિદ્રિતનો મતલબ કે કાણું કરવામાં આવે એ ટાઈપનું એ નીકાળી નાખવામાં આવશે. તો એ બિલોંગ્સ ટુ આર અને આપણે જોઈએ એ પ્રમાણે ડેલ્ટા અઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટામાંથી એને કાઢી નાખીએ ને એનું છિદ્રિત ડેલ્ટા સામ્ય કહે છે. તેને એન સ્ટાર એ ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. નેબરહુડ ઓફ ડિલીટેડ નેબરહુડ ઓફ એ ડેલ્ટા એવું કહી શકાય એમને, એનું છિદ્રિત ડેલ્ટા સામ્ય. અહીં સમજી શકીએ છીએ એમની ડેફિનેશન શું થશે તો કે નેબરહુડ ઓફ એ ડેલ્ટા માઇનસ એ. તેમની વ્યાખ્યામાંથી પણ એવું જ થશે કે બધા એક્સ લેવાના એ માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ એ પ્લસ ડેલ્ટાની અંદર એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એ. એક્સ એ ના હોવો જોઈએ. તો મોડ ઓફ એમની ડેફિનેશન સેટની અંદર મોડ ઓફ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા વેર એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એ. એક એક્ઝામ્પલ જોઈએ તો 5 2 નેબરહુડ ઓફ 5નું 2 રેડિયસ સુધીનું નેબરહુડ ફાઇન્ડ કરવાનું છે, પણ કેવું ડિલીટેડ નેબરહુડ. ઓકે, તો કે એક્સ માઇનસ એક્સ એ ના હોવો જોઈએ બરાબર, ત્યારે જ ચેક કરવાનું છે. તો નેબરહુડ ઓફ પહેલાં તો 5 2 ફાઇન્ડ કરીએ એમાંથી 5 નીકાળી દઈએ તો 3 અને 7ની વચ્ચે જે બધા એક્સ હશે એ લેવાના, પણ એક્સ 5 ના હોવો જોઈએ, એ કન્ડિશન ફોલો થતી હોવી જોઈએ. 3 એક્સ જે છે એ 3 અને 5ની 7ની વચ્ચે 5 આવે તો 5 ના હોય. 5 અને 3ની વચ્ચેના એલિમેન્ટ, 5 અને 7ની વચ્ચેના એલિમેન્ટ હશે એ બધા સેટની અંદર આવશે. ડિલીટેડ નેબરહુડ ઓફ 5 2ની અંદર એ બધા એલિમેન્ટ આવશે એન સ્ટાર 5 2ની અંદર. બરાબર, આવો સેટ જે છે એનો મતલબ એવું કહેવા માંગે છે. શું હાલ આપણે આજે વાસ્તવિક રેખા, અંતરાલ, એનું ડેલ્ટા સામીપ્ય, એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય, ઓકે, પછી જે છે એ સામીપ્ય સ્વરૂપે એનું ડેલ્ટા સામીપ્ય છે સામીપ્ય સ્વરૂપે, માનાંક સ્વરૂપે, અંતરાલ સ્વરૂપે કઈ રીતે લખાય એ બધા જે છે બેઝિકલી ફંડામેન્ટલ જે ટોપિક પોઈન્ટ છે એ આપણે જોઈએ. હવે અહીં આજે આપણે લિમિટની રૂપરેખા બાંધી લીધી. નેક્સ્ટ આપણે એમની ડેફિનેશન જોઈશું, એમના એક્ઝામ્પલ જોઈશું. શું એની એક્ઝામ્પલ છે, એમના કાર્ય નિયમો જોઈશું, એમના પર છે એમના એક્ઝામ્પલ જોઈશું, જેથી કરીને આગળ ક્વેશ્ચન એક્ઝામ્પલ સોલ્વ કરવામાં ઇઝી રહેશે. અને મેં આગળ કીધું એ પ્રમાણે આપણે આ બધું કમ્પ્લીટ થાય પછી PYQs જોઈશું कि क्या प्रकार ना क्वेश्चन जो एग्जाम ની અંદર લક્ષના પૂછાય છે. सो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप, फर्स्ट ऑफ ऑल वीडियो को लाइक कर दीजिए एंड यू आर न्यू इन दिस चैनल सो फर्स्ट सब्सक्राइब दिस चैनल एंड जो भी आपके फ्रेंड्स हैं जो SNRA की प्रिपरेशन कर रहे हैं उन सभी फ्रेंड्स को इस वीडियो की लिंक को मैक्सिमम शेयर कीजिए बिकॉज इसको भी ए टॉपिक है वो क्लियर हो जाए. ओके, सो थैंक यू गाइज. अब हम मिलेंगे नेक्स्ट एपिसोड में बाय डेफिनेशन ऑफ लिमिट. ओके, इसके बारे में हम डिस्कशन करेंगे. थैंक यू.